એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। 2021માં પોતાની દુકાનની બહારથી વેપારીની મોપેડ ચોરી કરવામાં આવી હતી। કતારગામ પોલીસમાં આ બાબતે અરજી કરવામાં આવી પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી થઈ નહીં। 1.5 વર્ષ બાદ કોર્ટનું સમન્સ આવતા ટ્રાફિકનો મેમો આવ્યો હોવાની જાણ થઈ હતી। સુરતમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। 2021માં પોતાના દુકાનની બહારથી વેપારીની મોપેડ ચોરી કરવામાં આવી હતી। કતારગામ પોલીસમાં આ બાબતે અરજી કરવામાં આવી પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન થઈ। 1.5 વર્ષ બાદ કોર્ટનું સમન્સ આવતા ટ્રાફિકનો મેમો આવ્યો હોવાની જાણ થઈ હતી। મોપેડ મળતું ન હતું અને મેમો આવવાના શરૂ થઈ ગયા હતા। સમન્સ ક્લિયર કરાવ્યા બાદ પણ પોલીસે કામગીરીને કરીને હતી। ફરી 2025માં 3 મહિના પહેલા ફરી હેલ્મેટ ન પહેર્યો હોવાનો મેમો આવ્યો હતો। ફરી પોલીસ સ્ટેશન ગયા હતા પણ 3 મહિનાથી કોઈ પણ કામગીરી કરવામાં આવી નથી। હવે ફરી કોર્ટના સમય આવવાની તૈયારી છે। માહિતી પ્રમાણે અમરોલી વિસ્તારમાં રહેતા નરેશભાઈ ઢોડા નામના દોરા અને જરીના વેપારીની કતારગામ જીઆઈડીસી પાસે દુકાન આવેલી છે। 2021માં નવેમ્બર મહિનામાં તેમની દુકાન બહારથી મોપેડ ચોરી કરવામાં આવ્યું હતું। આ ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ હતી। આ તમામ બાબતોને લઈને કતારગામ પોલીસમાં અરજી કરવામાં આવી હતી। અરજી કરવા છતાં પણ કતારગામ પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવી। પોતાની મોપેડ ચોરી થઈ ગઈ હોવાથી ચિંતામાં હતા પણ મોપેડ મળી રહ્યું નહોતું। પોલીસ પણ કંઈ કાર્યવાહી કરી ન રહી હતી। આ દરમિયાન 2022માં સોશિયો સર્કલ પાસે ફોન ઉપર વાત કરતા મોપેડ ચલાવતા જતા હોવાનો ટ્રાફિકનો મેમો ફટકારવામાં આવ્યો। આ મેમો ભરવામાં ન આવતા 2023માં એપ્રિલ મહિનામાં કોર્ટનું સમન્સ આવ્યું હતું। ફોન ઉપર વાત કરતા હોવાનો ટ્રાફિકનો મેમો ભરવા માટે કોર્ટમાં હાજર થવા સમન્સ હતું। મોપેડ ચોરાઈ ગયું હોવા છતાં પણ આ મેમો આવતા નરેશભાઈ ચોંકી ગયા હતા। 2023થી લઈને 2025 સુધી નરેશભાઈને ચોરી થયેલું મોપેડ મળી જશે તેવી આશા હતી। જોકે 19 એપ્રિલના રોજ હેલ્મેટ ન પહેર્યું હોવાથી તેમની જ મોપેડનો મેમો ઘરે પહોંચ્યો। આ મેમો જોઈને ફરી નરેશભાઈ ચોંકી ગયા। 4 વર્ષથી મોપેડ મળતું નથી અને એ કોર્ટનું સમન્સ અને 2 મેમો ઘર ઉપર પહોંચ્યા હતા। પોલીસની ઢીલી કામગીરી સામે રોષ જોવા મળી રહ્યો છે। નરેશભાઈ ધોડાએ જણાવ્યું કે મારા હાથે લખેલી અરજી મેં કતારગામ પોલીસમાં આપી હતી અને મારી મોપેડ ચોરાઈ ગઈ હોવા અંગે કતારગામ પોલીસને જણાવ્યું હતું। જોકે કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી। કોર્ટના સમન્સ અને 2 મેમો મને મળ્યા છે। મારી મોપેડ સિટીમાં જ ફરી રહી છે પણ પોલીસ તેને પકડી શકતી નથી। લાપરવાહી તો છે જ। મને તો એવું કહ્યું હતું કે તમારું ગાડીનો નંબર અમે ચડાવી દીધો છે, 24 કલાકમાં મળી જશે। 4 વર્ષ થઈ ગયા, હજુ મારા ફરિયાદ લીધી નથી। મારા હાથની લખેલી અરજી જ લીધી છે। હવે તો મારે ગાડી જ જોઈએ, ગમે તેમ કરીને મને મારી ગાડી અપાવો તેમ જણાવ્યું હતું। મારું નામ નરેશ ધોળા છે। મારી ગાડી 2021માં ચોરાઈ ગયેલી છે, જેની અરજી કતારગામ પોલીસ ચોકીમાં કરેલી છે। એફઆઈઆર નથી ફાડેલી, મારા હાથથી સાહેબ બોલતા ગયા મેં લખેલી એ રીતની અરજી છે। પછી 22માં એનું એક સીધું સમન્સ જ આવેલું છે, જે ચાલુ ગાડીએ વાત કરતા હોય એનું, હેલ્મેટ પહેર્યા વગરનું, અને ચાલુ ગાડીએ વાત કરતા હોય એનું મેમો। અને પછી ફાસ્ટેગ કોર્ટે ગયેલો, ત્યાં દંડ નથી ભરેલો। પછી વોરંટ આવેલું અને વોરંટ કતારગામ પોલીસ ચોકે મને મોકલ્યો એટલે ત્યાં રદ કરાવી નાખેલું। 3 મહિના પહેલાં ફરીવાર પાછો વગર હેલ્મેટનો અને વીમો એક્સપાયર થઈ ગયેલાનો ફરીવાર ઈ ચલણ આવેલું છે અને એના 90 દિવસ પૂરા થયા છે અને હવે મેસેજ આવે છે તમારે પાછો વોરંટ આવશે, મેમો આવશે એ રીતનું। 5 વર્ષ થઈ ગયા છે જે ગાડી મળી નથી અને ઉધના અને એ સાઈડ બધે ફરે છે ગાડી। શું આ તમને કેટલું ગંભીર અને કોની લાપરવાહી લાગી રહી છે? લાપરવાહી તો પોલીસ ખાતાની જ હોય, કારણ કે ગોતવાનું તો એનું કામ છે। બધું ફૂટેજ આવે છે। મારી પાસે ચોરાઈ ગઈ ગાડી એનું 45 મિનિટનો ફૂટેજ છે, જેમાં કતારગામ પોલીસ ચોકીએ આપેલો છે અને આ ફોટા સાથે બધાના આવે છે, એરિયા વાઇઝ આવે છે કેમેરામાં, તો પણ શોધી શકતા નથી।